भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्वावतारी सर्वकारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वडतालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज जेमनो वार्षिक पाटोत्सव આપણે બહુ ભાવ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવી રહ્યા છીએ એવા આપણા વડતાલ ધામ વિલિંગ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, રામચંદ્રજી દાદા, શિવ પાર્વતી, હનુમાનજી, ગણપતિ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, વડતાલ ધામ વિલિંગને આંગણે આજે આપણા મંદિરની અંદર બિરાજમાન દેવોનો વાર્ષિક પાટોત્સવ એ આપણે સૌ શ્રદ્ધાથી ઉજવી રહ્યા છીએ। પાટોત્સવનો ઉદ્દેશ શાસ્ત્રોક્ત રીતે ખૂબ સુંદર એનો ઉમદા ભાવ બતાવેલો છે કે જીવનની અંદર આપણે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ એ કાર્યનું લેખાજોખા રાખવું પડે। ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત સમજાવી। મહારાજ કે સારો કોઈ ગુણિયલ વેપારી હોય તો એ પોતાના રોજે રોજના કાર્યનું સરવૈયું રાખે, લખાણ કરે, આપણે એને એકાઉન્ટિંગ કહીએ છીએ। જેની અંદર જમા પાસું ને ઉધાર પાસું બે પાસા હોય, એની અંદર જેનો આપણને લાભ થયો હોય અથવા થવાનો હોય એ આપણને જમામાં લઈએ, કોઈ નુકસાન થયું હોય અથવા તો ખર્ચ થયો હોય, વ્યય થયો હોય, એને આપણે ઉધારમાં લખી નાખીએ। તો જેના જમા પાસું જેનું બળવાન હોય એનું બેલેન્સ શીટ સ્ટ્રોંગ ગણાય। તો મહારાજે કીધું કે આ જીવનની અંદર આપણે કેટલાક ભગવાનની નજીક આવ્યા, કેટલી ભક્તિની અંદર અગ્રેસર થયા, સત્સંગ ઓળખાણા પછી આપણામાં શું પરિવર્તન આવ્યા, આપણામાં શું સુધાર આવ્યો, આપણે અંતઃશત્રુઓ કેટલા નાશ પામ્યા, ભગવાનની ભક્તિમાં કેટલી વૃદ્ધિ થઈ, આ બધાનો લેખાજોખા કરવો અને એ કરવાનું ચિંતન કરવાનો જો કોઈ સમય હોય તો એક દિવસ નિર્ધાર કરવો પડે। આમ તો આપણે જેમ માળા કરતા હોઈએ ને તો માળા આમ તો સર્ક્યુલર ક્રમમાં છે અને જ્યારે ફિઝિક્સ જે વિજ્ઞાન ભણ્યા છે એને ખબર હશે કે સર્કલ છે ને એ એક કન્ટિન્યુટી ઓફ ધ ડોટ્સ એને કહેવામાં આવે છે। એને ક્યાંથી શરૂ થાય ક્યાંથી પૂરું થાય એવું તમે નક્કી ન કહી શકો, કારણ કે આખું ચક્ર એકસાથે જોડેલું હોય। પણ આપણે માળા કરીએ ત્યારે માળાની અંદર પણ 108 મણકા એને એક દોરાની અંદર પૂરવીને એક રાઉન્ડ, એક સર્ક્યુલર એને શેપ આપવામાં આવતો હોય છે। પણ એની શરૂઆત અને પૂર્ણાહુતિના માટે એક એંધાણ મૂકવામાં આવે છે જેને આપણે મેર કહીએ છીએ। એ મેર આવે ને એટલે ખબર પડે કે અહીંયા આગળ આપણા 108નો ક્રમ પૂરો થયો, હવે અહીંથી નવી માળા શરૂ કરવાનો, પાછો ત્યાંથી આપણે એને પાછા વળીને કરીએ છીએ। આ એક વિધાન માળાનું આપણા શાસ્ત્રોમાં મહારાજે સત્સંગી જીવનમાં પણ બતાવ્યું છે। તો કહેવાની પાછળનો ભાવાર્થ કે જીવનની અંદર આપણે જ્યારે વ્યવહાર અને પ્રવૃત્તિ માર્ગની અંદર આપણે જ્યારે હોઈએ, જેને કદાચ સંસારનો ત્યાગ કરીને સંસાર માર્ગ ત્યાગીને ભગવત ભક્તિ પરાયણ જે જીવનની અંદર થયા છે એના માટે તો ઉદ્દેશ એક છે આત્મનિવેદનનો। ભગવાને કીધું કે એ જીવાત્માને અહર્નિશ ભગવાનનું સ્મરણ, ભજન, ચિંતન અખંડ એને રહે, અથવા તો એ સેવા પરાયણતા એને રહે। પણ ગ્રહસ્થાશ્રમની અંદર રહેલો જીવાત્માને પણ
એ ભગવાનની અખંડ સ્મૃતિ રહે, ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થાય, અથવા તો ભગવાનના સ્મરણની અંદર એનું મન પોરવેલું રહે, એના માટે એના જીવનની અંદર એ કાર્યની પુનરાવર્તિ થતી રહે, એ કાર્યની અંદર અવારનવાર એને પાછી જાગૃતિ આવતી રહે, એના માટે કંઈક ને કંઈક યજન પ્રયોજન કરવા જરૂરી છે, આવશ્યક પડે છે. આપણે આ ઉત્સવ સમય વગેરે કાયમ થતા હોય કે પાટોત્સવ ઉજવતા હોઈએ, યજ્ઞ થતા હોય, વિષ્ણુ યાગ થતા હોય, તો એની પાછળનો ઉદ્દેશ એ છે કે આપણે પોતાના વ્યસ્ત જીવનની અંદર અથવા વ્યવહારિક જીવનના કારણે ક્યાંક આપણા જીવનનો મૂળ ઉદ્દેશ આપણે કંઈક ભૂલી નથી ગયા ને, એ યાદ કરાવવાનું કાર્ય સત્સંગમાં આ ઉત્સવ સમયમાંથી થાય છે. બીજો એનો ભાવ એ રહેલો છે કે આપણા જીવનની અંદર સત્સંગમાં આવ્યા મોર, વચનામૃતની અંદર મહારાજે આ શબ્દ લખ્યા. મહારાજ કે સત્સંગમાં આવ્યા મોર હું કેટલો ભગવાનની નજીક હતો, અથવા ભગવાનની મને મહિમા હતો, ભગવાનની કેટલી ભક્તિ કરતો હતો. અને સત્સંગ સમજાણા પછી, સત્સંગ ઓળખાણા પછી, એનો મહિમા સમજાણા પછી આપણામાં શું પરિવર્તન આવ્યું, આપણે ભગવાનના કેટલા નજીક થયા, કેટલા ભગવાનથી દૂર થયા, એનો વિચાર કરવાનો અવસર. એટલે આ માળાને અંતે જેમ મેર આવે ને ત્યાં આપણને એંધાણ થાય કે અહીં આગળ હવે આ એક કાર્ય પૂરું થયું, નવું કાર્ય શરૂ કરવાની અહીં આગળ તક આપણને મળે છે. એમ વાર્ષિક પાટોત્સવના માધ્યમે કરીને આપણે આપણા જીવનના સરવૈયાને સંશોધન કરવું છે કે આપણે ગત વર્ષની અંદર ભગવાનને કેટલા ભજી શક્યા, ભગવાનને કેટલા રાજી કરી શક્યા, અને હવે આ એક કાર્યનું આયુષ્ય પૂરું થયું અથવા કાર્યની મર્યાદા પૂરી થઈ, તો હવે નવેસરથી આપણે નવા ઉમંગ સાથે, નવા ઉત્સાહ સાથે પુનઃ પાછા એ કાર્યને કેમ આપણે આગળ વધારી શકીએ, એના માટે આપણે સંકલ્પ કરવાનો દિવસ છે. આજે ભગવાન શ્રી હરિએ આ ઘોર કળીકાળની અંદર, વાલા ભક્તો, જો આપણે તો વિચારીએ તો ખ્યાલ આવે ભગવાને કેટલી મોટી મહેરબાની કરી છે, કૃપા આપણા ઉપર કરી છે. જે આપણે સંતોએ ગાયું, જે સુખને ભવ બ્રહ્મારી રે છે, એ સાંભળ્યો રે મુજને રે પ્રી છે. જેની પ્રાપ્તિ માટે જન્મ જન્માંતર સુધી, કરોડો યોજન સુધી, જેને કરોડો જન્મો સુધી તપશ્ચર્યા કરે, ભક્તિ કરે, કોઈ એના માટે શરીરના રાફડા કરી નાખે, પણ એ ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને થાય ન થાય એના પ્રશ્ન ઊભા રહે, ત્યારે એ પરમાત્માની પ્રાપ્તિ એ જીવાત્માને સહેજે થાય, અને એ ભગવાનનું સાનિધ્ય જીવાત્માને સહેજે મળે, એના માટે સ્વયં પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરી અને આપણા માટે આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. આમ તો જુઓ તો આપણા સંપ્રદાયના 6 અંગ, કથા વાર્તાના અંગના માધ્યમે કરીને આપણને બધાને ખ્યાલ છે કે સંપ્રદાય ષડંગી સંપ્રદાય તરીકે આપણો સંપ્રદાય ઓળખાય છે, જેની અંદર ભગવાને પોતાના જ સ્વરૂપના કાર્યોને મહારાજે મંદિરોની અંદર બિરાજમાન કરીને મહારાજે કીધું કે જેવું અક્ષરધામની અંદર સ્વરૂપ છે એવું જ અમે મંદિરની અંદર પધરાયું છે, જેને અર્ચા સ્વરૂપ કહેવામાં આવે, મૂર્તિ કહેવામાં આવે, એ ભગવાનનું સ્વરૂપ, એ સંપ્રદાયનું સત્સંગનું પહેલું અંગ છે. એના પછી મહારાજે એનું જે સ્થાન, એને મંદિર કહેવામાં આવે, તો દેવ, મંદિર અને શાસ્ત્ર, આ 3 પરમાત્માની પરાવાણી, જેને મહારાજનું વાણી સ્વરૂપ કહેવામાં આવ્યું, એ પરમાત્માએ પોતાના પ્રગટ સ્વરૂપના સ્થાને બિરાજ્યું. ચોથું અંગ સંપ્રદાયની અંદર ગુરુપદની સ્થાપના મહારાજે કરી, જેને આપણે આચાર્ય પદ કહીએ છીએ. એના દ્વારા સત્સંગનું રક્ષણ અને પોષણ થાય. જેમ શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું, સત્સંગી જીવનની અંદર લખ્યું, મહારાજ કહે કે અમારા ભક્તોના ધર્મના રક્ષણને માટે મદાશ્રિતા નામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુએ ગુરુત્વે સ્થાપિતાભ્યામ, અમે તમારી સ્થાપના ધર્મના રક્ષણ માટે કરી છે. અને બીજું, ભક્તિ માર્ગસ્ય પુષ્ટિ અર્થે મંત્ર દીક્ષા અપેક્ષતે, જીવાત્માને ભક્તિ માર્ગની સાર્થકતા ક્યારે થાય? ભક્તિ માર્ગને અનુસરે તો બધા, પણ એ ભક્તિ માર્ગ જો સાર્થક થવો હોય તો એને યથા અધિકાર, પોતાના અધિકાર પ્રમાણે યથા અધિકૃત વ્યક્તિ પાસેથી મંત્ર દીક્ષા લેવી પડે, અને દીક્ષા લઈને અધિકાર જેને પ્રાપ્ત થયો છે એ જ્યારે ભગવાનની સેવા, પૂજા, ભક્તિ વગેરે કાર્ય કરે છે ત્યારે એ કાર્ય ફળીભૂત થાય છે. એટલે એના માટે જે આચાર્ય પદની મહારાજે સ્થાપના કરી, સંપ્રદાયનું 4થું અંગ, અને આ સત્સંગને જેમ માની જેમ લાલન પાલન ઉછેર કરવા માટે માતા પોતાના બાળકની સંભાળ લેતી હોય, એને આમ સત્સંગની સંભાળ લેવા માટે મહારાજે આ સંતોની પરંપરાનું નિર્માણ કર્યું. આ સંપ્રદાયનું 5મું અંગ અને 6ઠું અંગ, તમારા જેવા લાખો કરોડો હરિભક્તો કે જેને પોતાના મોક્ષની કામના છે, એ મોક્ષની કામના સિદ્ધ થાય, એને આ સત્સંગનો યોગ કરાયો, ને એમ કરીને આ ષડંગી સંપ્રદાયની સ્થાપના થઈ.
પણ આ સંપ્રદાયની અંદર અંગ ભલે અલગ અલગ આપણને દેખાણા, પણ એની અંદર તમે જો એકરૂપતા જુઓ ને, તો જેમ મેં હમણાં દ્રષ્ટાંત દીધું કે માળાના મણકા બધા અલગ અલગ છે, પણ એની અંદર દોરો જે પોરવાયેલો છે, દોરો બધાને બાંધી રાખે છે. એમ આપણા ષડંગી સંપ્રદાયની અંદર ભગવાનનું વચન એ આપણા માટે દોરાનું કામ કરીને આપણને બધાને બાંધી રાખે છે. મૂર્તિની અંદર ભગવાનનો આવિર્ભાવ ક્યારે થાય? જો આ સિદ્ધાંતને સમજવાની જરૂર છે. મૂર્તિની અંદર, મૂર્તિ તો કોઈ મૂર્તિકાર હોય એને તમે દુકાનમાં જાઓ તો એને ત્યાં હજારો મૂર્તિઓ પડી હોય. અમારે ઘણી વખત આ પ્રતિષ્ઠાઓ માટે કરાવવાની હોય, આ ચિત્ર પ્રતિમા જ્યારે એ કરાવી હતી તો તમે પેન્ટરને ત્યાં જાઓ તો એ પેન્ટરને ત્યાં હજારો પ્રકારની મૂર્તિઓ એને ત્યાં બનાવેલી પડી છે, પણ આપણે ત્યાં જઈને આરતી પૂજા કરી શકતા નથી, અથવા તો કરો તો એનું કોઈ ફળ મળતું નથી. આરસની પાષાણની મૂર્તિ પધરાવી હોય તો તમે જયપુર આદિ અમે જતા હોઈએ મૂર્તિ પસંદ કરવા માટે, ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય, લક્ષ્મીનારાયણ દેવનું, રાધાકૃષ્ણ દેવનું, રામચંદ્રજી ભગવાનનું, આ જ્યારે સ્વરૂપો પસંદ કરવા જાય ત્યારે આપણને અસંખ્ય મૂર્તિઓ બતાવે, પણ એ મૂર્તિની અંદર ન તો આપણને ભાવ પ્રગટ થાય કે અથવા તો કદાચ એનું પૂજન કરીએ તો એની અંદર જે દૈવત્વ છે એ ક્યારેય આપણને અનુભૂતિ ન થાય. પણ એ જ મૂર્તિ તમે જ્યારે અહીંયા આગળ આપણે ત્યાં લાવી અને એને વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જ્યારે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, પછી એ મૂર્તિમંત જાગૃત થઈ જાય, તો જે ભગવાનનું વચન અથવા તો જે શાસ્ત્રની આજ્ઞા, એ આજ્ઞાએ કરીને એ તત્વની અંદર દૈવત્વ આવ્યું. નહીતર તો પાષાણ કે ચિત્રનો જ ભાવ રહે. પણ ભગવાને વચન કર્યું અને આપણા હૃદયની અંદર જ્યારે એ સ્થિતિને સ્વીકૃત થાય કે આ ભગવાનના વચનથી મૂર્તિની અંદર, ત્યારે પ્રગટપણાને ઘણા હરિભક્તો અમને એમ પ્રશ્ન પૂછતા હોય કે ભગવાનની આગળ અમે દર્શન કરવા જઈએ તો ભગવાન આપણને ક્યાં સાંભળે છે? અથવા ભગવાન આપણે ભગવાનને કંઈ ધરાવ્યું હોય તો ભગવાન ક્યાં જમે છે? પણ વાલા ભક્તો, એ સ્થૂળ ભાવ છે. સ્થૂળ ભાવે કરીને જ્યાં સુધી આપણો ભાવ સ્થૂળ રહેલો છે એટલે આપણને, બાકી આપણા સંપ્રદાયની અંદર તમે અગતરાયનો પ્રસંગ કથાની અંદર સંતો ઘણી વખત કહેતા હોય, સમાધિની અંદર મહારાજને પર્વતભાઈ જે દહીં ભગવાનને જમાડતા હતા અને કોઈ આવીને જ્યારે જગાડ્યા તો ત્યાં દહીં છલકાણું, અને દહીં છલકાણું કીધું આ શું અચરજ થયું? તો કીધું કે આ તો ભગવાનને હું જે થાળ કરતો હતો એની અંદર બરાબર દહીં જમાડતો હતો, અને એ જ વખતે તમે જગાડ્યા. તો જો પ્રત્યક્ષપણાની ભાવના હોય તો ભગવાન આપણી એ ભાવનાને પ્રત્યક્ષ રૂપે સ્વીકારે છે, પણ આપણી અંદર એ પ્રત્યક્ષની ભાવના હોય એ જાગૃત કરવી જરૂરી છે. આપણે જ્યાં સુધી સ્થૂળ ભાવે વિચારીએ છીએ ત્યાં સુધી, એટલે આપણે મૂળ વાત ઉપર કે ષડંગી સંપ્રદાયની અંદર મહારાજે મૂર્તિનું મહિમા પરમાત્માના પ્રગટ સ્વરૂપે આપણને આપ્યું છે, અને વચન દ્વારા ભગવાન એની અંદર રહેલા છે. એ જ રીતે ભગવાને જે શાસ્ત્રો રચાવ્યા, શિક્ષાપત્રીની અંદર મહારાજે આજ્ઞા કરી મદરૂપમિધિ મદવાણી, જેટલો ભગવાનના મૂર્તિ સ્વરૂપનો મહિમા બતાવ્યો છે એટલો જ ભગવાનના વાણી સ્વરૂપનો બતાવ્યો છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મા ભાગની અંદર બહુ સુંદર કથા આવે છે. જ્યારે ભગવાન કૃષ્ણચંદ્રએ મનુષ્ય લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો ત્યારે આ ધરા ઉપરથી ભગવાને વિદાય લેવા માટે, એ વિદાય લેતા પહેલાં એ પોતાના જે સોમનાથની પાસે પ્રભાસ ક્ષેત્ર જેને કહેવામાં આવે છે, જ્યાં ભગવાન પ્રાચી ક્ષેત્ર, ત્યાં ભગવાને ઉદ્ધવજીને બોલાવ્યા છે અને ઉદ્ધવજીને છેલ્લો ઉપદેશ આપ્યો છે. ભગવાન કૃષ્ણચંદ્ર ભાગવતજીની અંદર એમ લખ્યું કે ઉદ્ધવજીને ભગવાને પોતાના હૃદયનો અભિપ્રાય કીધો. જેમ ભગવાન સ્વામિનારાયણે પણ આ મનુષ્ય લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો ત્યારે ભગવાને જે મોટેરા સંતો અને હરિભક્તો હતા એમને ગઢપુરની અંદર અક્ષરોડીમાં બોલાવી અને ભગવાને પોતાના હૃદયની વાત કરી છે કે અમે આ ધરા ઉપર જે હેતુ માટે અમે આવ્યા હતા એ હેતુ, એ કાર્ય અમારું પરિપૂર્ણ થાય છે. અમે સદ્ધર્મની સ્થાપના કરી, અધર્મનો ઉચ્છેદન કર્યો, ઉપાસના ભક્તિના માર્ગને પોષણ આપવા માટે આ મંદિરો આદિનું નિર્માણ કર્યું, તમે સત્શાસ્ત્રો રચાવ્યા, એટલે અમારો હેતુ પૂરો થાય છે. અને અમારો હેતુ પૂરો થાય છે એટલે ધર્મની પરંપરા, જે પ્રકૃતિના ધર્મની જે નિયમ છે એ પ્રમાણે સંસારમાં જેનું આગમન થાય એને સંસારમાંથી વિદાય પણ લેવી પડે, અને એ ન્યાય અમારે વિદાય લેવી છે. ત્યારે ભાગવતજીની અંદર એમ મહાત્મા ભાગમાં લખાણું કે ભગવાન કૃષ્ણચંદ્રએ ઉદ્ધવજીને ઉપદેશ દઈને એમ કીધું કે હે ઉદ્ધવ, હવે અમારું આ મનુષ્ય લીલાનું કાર્ય અમારું સંપન્ન થાય છે એટલે અમારે આ સંસારમાંથી અમારે વિદાય લેવી છે. ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને આગળ હાથ જોડીને બે પ્રશ્ન પૂછ્યા છે કે ભગવાન, આપ સ્વતંત્ર છો, આપ ધણી છો, એટલે આપને અમે બીજું તો ન કહી શકીએ, પણ મને બે મનમાં મૂંઝવણ થાય છે અને બે વાત તમારી આગળ રજૂ કરું, આપ આજ્ઞા કરો. ભગવાન કે બોલો. તો કે પહેલું તો આ સંસારની અંદર જ્યાં સુધી આપનો પ્રગટ અનુભવ ભક્તોને નહોતો, જ્યાં સુધી માત્ર મહિમા હતો, જેને આપણે કહીએ કે ભગવાનની એક ભાવથી જ માત્ર અનુભૂતિ હતી, એ અનુભૂતિનો અહેસાસ જુદો હોય.
પ્રગટ અનુભૂતિનો અહેસાસ જુદો હોય. જે જે રોજ આપણે જેને તમે સાંભળી હોય વાત, હું તમને એક દ્રષ્ટાંત આપું કે કોઈના મહિમાની વાત સાંભળી હોય, એનો સ્વાદ, એની ગળપણ, તમને કહું કે લાડુનો મહિમા તમે સાંભળ્યો હોય, બરાબર, તો લાડુ શબ્દ તમને સંભળાય એટલે તમને મનમાં એક અહેસાસ થાય કે આની અંદર ગળપણ છે. પણ એ ગળપણ જ્યારે તમે લાડુ ચાખ્યો હોય અથવા સાકર ચાખી હોય અને પછી જ્યારે તમને શબ્દ સંભળાય કે લાડુ અથવા સાકર, તો તમને એ એક્ઝેક્ટ જેને કહેવાય યથાર્થ જે એનો ગળપણનો ભાવ છે ને તમને અનુભવ થાય, જે કેવળ સાંભળેલી વાતથી થતો નથી. ગળપણ છે એટલો અહેસાસ થાય કે આનો ગળપણ હશે, લાડુ હશે તો ગળ્યું હશે જ, એ આપણે સમજી શકીએ. પણ એના સ્વાદને જે માણ્યો હોય, એ માણ્યા પછીનો જે સ્વાદનો અનુભવ છે ને એ ઓલા સાંભળ્યા નથી. એટલે જેને કેવળ જ્ઞાન માર્ગથી, જો ઉદ્ધવજીને ને ગોપિકાઓની ભક્તિમાં કેટલો અંતર હતો. ઉદ્ધવજી ભગવાનના પરમ ભક્ત હતા, પણ ઉદ્ધવજીને જ્ઞાન માર્ગનો ભક્તિનો અનુભવ હતો અને ગોપિકાઓને પ્રેમ માર્ગનો ભક્તિનો અનુભવ હતો. તો ગોપિકાઓની ભક્તિ ત્યાં વિશેષ કહેવાણી. ઉદ્ધવજી જ્યારે ઉપદેશ દેવા ગયા, ભાગવતની અંદર કથા આપણે બધાએ શ્રવણ કરી છે ને, જ્યારે ઉદ્ધવજીને ભગવાને મોકલ્યા દ્વારકાથી ઉપદેશ દેવા માટે, ત્યારે ઉપદેશ દઈને નહીં પણ લઈને આવ્યા. એ પ્રેમ લક્ષણ હતો, અનુભૂતિનો સત્સંગ. તો મહારાજને ઉદ્ધવજીએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો, કારણ કે આ અનુભવ જોઈને આવ્યા હતા. એમને ઉદ્ધવજીએ ભગવાનને આગળ વિનંતી કરીને કીધું કે હે પ્રભુ, હું તમારી આજ્ઞાથી જ્યારે હું ગોકુળ વૃંદાવન ગયો હતો, ત્યારે મેં તમારા વિરહની અંદર, કેવળ ક્ષણિક વિરહ, દેહિક, તમે પણ આ ધરા ઉપર છો અને ગોપિકાઓ પણ આ ધરા ઉપર છે, પણ છતાંય તમારા નિત્ય દર્શન નથી. તો એ વિરહની વેદના શું હોય મેં અનુભવી છે, જે મને જ્ઞાન માર્ગથી અનુભવાતી નહોતી, મહિમાથી અનુભવાતી નહોતી. કારણ કે જ્ઞાન માર્ગ કેવું કે ભગવાન તો સર્વત્ર છે, આપણા હૃદયમાં પણ છે, કણકણમાં છે, અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા છે, એ જ્ઞાન માર્ગ છે. પણ જે પ્રેમ માર્ગ છે ને, એની અંદર નયન ગોચર ભગવાન હંમેશા મારા હૃદયની અંદર, મારા મનની અંદર, મારા મસ્તિષ્કની અંદર, મારા વિચારની અંદર એનું પ્રત્યક્ષપણું અનુભવાય, એને પ્રેમ માર્ગ કીધો. તો મહારાજને ઉદ્ધવજીએ બહુ સુંદર વાત કીધી. ઉદ્ધવજી કહે કે મહારાજ, મેં એ સ્થિતિ જોઈ છે, તો આવા અનેક જીવાત્મા છે જેને તમારી સાથે અનહદ અનુરાગ છે, પ્રેમ છે, અને આપ સંસારમાંથી વિદાય લેશો ને જે દિવસે એમને પ્રતીતિ થઈ ગઈ કે હવે અમને આ ભગવાનના સ્વરૂપના દર્શન નહીં થાય, તે દિવસે એની શું હાલત થશે, એની શું દશા થશે, કઈ રીતે તમારા વીરાની અંદર જીવી શકશે. એટલે પહેલાં તો આપે કરુણા, આપ આટલા ક્રૂર ન થઈ શકો. આપ તો દયાળુ છો, દયાના સિંધુ છો. આપ આટલા ક્રૂર ન થઈ શકો કે આપ આટલા હજારો કરોડો જીવાત્માને નિરાધાર મૂકીને જશો. અને બીજો પ્રશ્ન કે હવે કળિયુગ આવી રહ્યો છે, દ્વાપરનો અંત અને કળિયુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કળિયુગની અંદર વિશેષ કરીને ધર્મનો ખંડન કરનારા, વિશેષ તામસ વૃત્તિવાળા, આસુરી વૃત્તિવાળાનો પ્રભાવ વધારે હશે. અને એના યોગની અંદર જે સત્વગુણવાળા હશે, આવું ભાગવતજીમાં પણ લખ્યું છે. આપણને ઘણી વખત એમ થાય ને આપણા વિચાર કેમ ભટકી જાય છે, તો એ ભાગવતજીની અંદર એનો ઉત્તર છે. મહારાજ કીધું કે તમોગુણ પ્રધાન જ્યારે વર્તન હોય, રજોગુણ પ્રધાન જ્યારે વર્તન હોય, આસુરી પ્રધાન જ્યારે વર્તન હોય, ત્યારે એના પ્રભાવની અંદર એટલો પ્રબળ પ્રભાવ હોય કે સત્વગુણવાળા ઘણી વખત દબાઈ પણ જતા હોય ને ઘણી વગર માર્ગ પણ ભૂલી જતા હોય. તો એવા જે ભગવાનના મુમુક્ષુ ભક્ત છે, એના રક્ષણ કોના થકી, આ કળિયુગ થકી એનું રક્ષણ કોણ કરશે? આ બે પ્રશ્ન ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણચંદ્રને પૂછ્યા છે. એક તો તમારા વિરહની અંદર ભક્તો કોના આશ્રય રહેશે, પહેલો પ્રશ્ન. અને બીજો કે આ કળિયુગ દ્વારા, આ કળિયુગના પ્રચંડ પ્રવાહની અંદર, આના પ્રહારની અંદર એનું રક્ષણ કોણ કરશે? આપણે ભગવાન સ્વામિનારાયણને પણ સંતોએ આ જ પ્રશ્ન પૂછ્યો. જ્યારે ભગવાન ગઢપુરની અંદર સભા કરીને બેઠા હતા, ત્યારે મહારાજને સંતોએ કીધું કે મહારાજ આપ જાઓ, આપ સ્વતંત્ર છો, પણ આ બધા કોના આશ્રય રહેશે? તમારી પાછળ સચ્ચિદાનંદ સ્વામીનો તો પ્રસંગ મહારાજશ્રી ઘણી વખત સભામાં કહેતા હોય છે. એ સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ કે મહારાજે કીધું કે બધાએ તમારી સંતોએ વિનંતી કરી કે મહારાજ તમે આવું જો કઠોર પગલું લેશો તો આ તમારી પાછળ તમારા જે ભક્તો છે ને એ પ્રાણ ત્યાગ કરશે. એક બાજુ આપે એમ લખ્યું, આવા શબ્દો એ પ્રસાદીના પત્ર છે આપણી પાસે, અને મહારાજશ્રી ઘણી વખત એનું વિવેચન કરે છે. એની અંદર આબેહૂબ શબ્દ લખ્યા છે. એમાં એમ લખ્યું કે ભગવાન તમે જો આ સંસારમાંથી અમને મૂકીને જશો ને, તો આ તમારા વીરાની અંદર આ તમારા સંતો ભક્તો છે ને એ પ્રાણનો ત્યાગ કરશે, એ આત્મહત્યા કરશે. અને એક બાજુ તમે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે આત્મઘાત ન કરવો, અને આ તમારા વીરન, તમારા કારણે, તમારા આ કાર્યના કારણે, તમે વિદાય લેશો એના કારણે આ જો આત્મહત્યા કરશે ને તો તમારી જ શિક્ષાપત્રી એ લોહીમાં તણાશે.
આવા શબ્દો એ પ્રસાદીના પત્રમાં લખ્યા છે. ત્યારે મહારાજે કીધું કે જો હું ભગવાન હોઉં ને તો જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને હું એને ન મરવા દઉં. તમે એમ ન વિચારશો કે હું કોઈને નિરાધાર મૂકીને જઉં છું. તમારી વીરવેદના અને એના પ્રસંગ તો ઘણો લાંબો છે, પણ જો આપણે જે ભાવ, મારી વાત જે છે એનો હેતુ એટલો જ છે કે ભગવાને કીધું, બે વાત મહારાજે કીધી કે હું આ સંસારમાંથી મારા ભક્તને, ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને કીધું કે હું મારા ભક્તોને ક્યારે હું નિરાધાર મૂકીને નથી જતો. હા, મારું મનુષ્ય ચરિત્ર જે છે એ પૂર્ણ થાય છે એટલે હું રૂપ પરિવર્તન કરીને હવે હું ભાગવતજીના રૂપની અંદર, એટલે કે ભગવાન કે મારું વાંગમય વાણી સ્વરૂપ એના રૂપની અંદર હું રહીશ. જોઈને જેને મારી સાથે વાત કરવી હોય, મને પ્રશ્ન પૂછવો હોય ને, શાસ્ત્રની અંદર ડોક્યું કરજો તો એના પ્રશ્નોનો ઉત્તર હું એ શાસ્ત્રના માધ્યમે કરીને કરીશ. જેને મારા દર્શન કરવા હોય તો આ મૂર્તિના આશ્રયની અંદર આવજો, આ ભગવાનના સ્વરૂપના આશ્રયની અંદર આવજો તો એના માધ્યમે કરીને હું એના મારા પ્રત્યક્ષ દર્શન દઈશ. તો ભગવાને પોતાના રૂપને, તો જેવો મહિમા મૂર્તિનો છે, આપણો હેતુ એટલો હતો. અને બીજું મહારાજ કહે કે આ ભાગવત ધર્મ જ એક એવો ધર્મ છે કે જેના દ્વારા કળયુગથી હું એનું રક્ષણ કરીશ. એમ ભગવાન સ્વામિનારાયણે પણ આપણને બિરુદ આપ્યું કે વચનામૃતની અંદર મહારાજ કીધું જીવાત્માને આશ્રય કોનો દ્રઢ કરવો. ત્યારે વડતાલનું વચનામૃત છે, મહારાજ કે જ્યારે ભગવાનનો પ્રત્યક્ષ જો યોગ થયો હોય તો પ્રત્યક્ષ ભગવાનના શરણે રહેવું. અને જો પ્રત્યક્ષ પરમાત્મા એટલે કે મનુષ્યાદિ ચરિત્ર ન કરતા હોય તે વખતે, અને આપણો જન્મ અત્યારે જેમ આપણે અવસરમાં છીએ તો આવા સમયની અંદર તો મહારાજ કે ભગવાનને મળેલા એવા સંતો હોય એનો સમાગમે કરીને પણ કલ્યાણ થાય. અને જો પણ એવો યોગ ન થતો હોય તો ત્યારે મહારાજ કે અમારા પધરાવેલા દેવો છે ને એનો દ્રઢ આશ્રય રાખી અને સ્વધર્મનું પાલન કરજો, ભગવાનનું ભજન કરજો તો મહારાજ તમારું કલ્યાણ કરશે. એટલે જેવું મહારાજે વચનામૃતની અંદર, શિક્ષાપત્રીની અંદર વરદાન આપણને આપ્યું છે, એ જ રીતે ભગવાન કૃષ્ણચંદ્રએ ભાગવતજીની અંદર કીધું કે હું મારા આશ્રિતોને, મારા ભક્તોને નિરાધાર મૂકીને નથી જતો. એના પોષણને માટે આ ભાગવત ધર્મની મેં સ્થાપના કરી છે અને રક્ષણને માટે પણ અમે આ ભાગવત ધર્મની સ્થાપના કરી છે કે જે એને અનુસરશે એનું રક્ષણ અને પોષણ થશે. કળિયુગ થકી રક્ષણ અને ભગવાનની ભક્તિની અંદર, મોક્ષ માર્ગની અંદર પોષણ. તો એમ ભગવાન સ્વામિનારાયણે પણ કીધું અમારી શિક્ષાપત્રીને જે અનુસરશે ને, આપણે એની અંદર લખીએ યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન સદા તેત્ર પરતર્ચ મહાસુખા. મહારાજ કે આલોક અને પરલોકમાં સુખ્યા કરીશ. તો ભગવાનના પ્રગટપણાના આ ષડંગી સંપ્રદાયની અંદર મહત્તાવાલા ભક્તો એટલા માટે આપણે સમજીએ છીએ કે ભગવાને પોતાના ઉત્તર વ્યવસ્થાની અંદર પણ ભક્તોના કલ્યાણને અર્થે મહારાજે જે દાખલો કર્યો. અને આપણા માટે આ વર્ષ તો ખરેખર બહુ આનંદનું વર્ષ છે કે આમ તો ગત વર્ષે આપણે લક્ષ્મીનારાયણ દેવ મંદિર સ્થાપનાના દ્વિશતાબ્દી મહોત્સવ તરીકે આપણે આખું વર્ષ ભક્તિ મહોત્સવ તરીકે ઉજવ્યું. ઘણા બધા મંદિરોની અંદર વિશેષ ભજન ભક્તિ કરી. એ પૂર્વે આપણે નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ તરીકે આપણે વર્ષને આપણે ભજન ભક્તિ વિશેષ કરીને કરી. આ વર્ષે ભગવાને જે 3 સંકલ્પ કર્યા ને, એ 3 સંકલ્પનું સંયુક્ત દ્વિશતાબ્દી વર્ષ છે. આ વર્ષ આપણા માટે બહુ આનંદનું વર્ષ વિશેષ કરીને છે કે એક તો મહારાજે પોતાના સ્વહસ્તે જે સ્વરૂપો પધરાવ્યા, પોતાના પ્રગટપણાનું મહારાજે પ્રતીતિ થાય એવી મહારાજે જે આપણને આજ્ઞા કરી, એવા જે ભગવાનના સ્વરૂપો, એ 6 ધામ બનાવ્યા. એ પૈકીનું ધોલેરા ધામ, જેમ હમણાં રામુભાઈએ પણ વાત કરી, એ ધોલેરા ધામનો આ દ્વિશતાબ્દીમો વર્ષ એટલે 200 વર્ષ એના પૂર્ણ થાય છે. એટલે એ વર્ષ માટે આપણે મહત્વનું છે. પહેલું ભગવાનનો સંકલ્પ, એનું 200 વર્ષ. બીજું મહારાજે જે સત્શાસ્ત્ર લખ્યાનો સંકલ્પ કર્યો, વાણી સ્વરૂપ, ભગવાનનું પ્રગટ સ્વરૂપ, એ સ્વરૂપને પણ શિક્ષાપત્રી લખવાને દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષનું આનો આગમન એનું થઈ રહ્યું છે. તો એનો પણ સુભગ સમન્વય, એનો પણ યોગ છે. અને ત્રીજો સંકલ્પ મહારાજ કે આ બંને જે તત્વ છે એટલે કે આચાર્ય પદ, મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ, એની પ્રતિષ્ઠા કરવાનું, સત્શાસ્ત્રોને પ્રકાશન કરીને ઉદ્બોધન કરવાનું અને ધર્મનું રક્ષણ કરવાનું, આ કાર્ય માટે અમે આચાર્ય પદની સ્થાપના કરી. તો આચાર્ય પદ સ્થાપનાનું પણ દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. એટલે આવા ત્રિવેણી સંગમનો યોગ તો આપણે માટે વાલા ભક્તો કે આ આમ તો નિમિત્ત ગમે તે હોય, હેતુ એક જ છે કે કેન પ્રકારે જીવાત્મા પોતાના વ્યવહારિક, સામાજિક બધી વિટમણાઓમાં જ્યારે અટવાયો છે ત્યારે એનો મોક્ષ માર્ગ ક્યાંક વંચિત ન થઈ જાય એટલા માટે એને ભગવાનના માર્ગમાં પાછો વાળીને ભગવાનની ભક્તિ માર્ગની અંદર અગ્રેસર થાય. આપણા નાના મોટા કોઈ શંકાઓ હોય, કોઈ પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, ભગવાન એને દૂર કરે અને જીવન ઉપર આપણે આ લોકમાં સુખિયા થઈએ અને ભગવાનના પરમધામની પ્રાપ્તિ કરીએ, એવી આપણા પર ભગવાનની કૃપા રહે, એના માટેનો દાખલો છે. ખરેખર
અમે ગઈકાલે પણ વાત કરી હતી કે વિદેશની ધરતી ઉપર આમ તો ભગવાને વચનામૃતની અંદર લખ્યું કે કોઈ યવનાદિ દેશની અંદર જન્મ મળ્યો હોત તો કોણ મોક્ષની વાત કરે, અને હકીકત એવું આપણને જણાય. તમે જો અહીંયા આગળ મંદિરની બહારના વિસ્તારની અંદર તમે જતા હો તો તમને દિવસમાં વ્યવહારમાં કામમાં માનો કે 100 જણા મળે છે, તો તમે વિચારજો, આત્મચિંતન કરજો કે 100માંથી કેટલા જણાએ તમને કલ્યાણ માટેની વાત કરી હશે. વ્યવહારિક કામમાં તમે જેને જેને મળતા હો, દિવસના કદાચ કોઈ વેપારીને મળતા હો, કોઈ તમારા કર્મચારીને મળતા હો, સહપાઠીને મળતા હો, જે એના કાર્યની અંદર, એમાં કલ્યાણની મોક્ષની વાત કરનારા કેટલા તમને દિવસમાં મળતા હોય? એક પણ કદાચ નહીં હોય. વર્ષે 2 વર્ષે એવો યોગ ન થાય. પણ એ જ વસ્તુ તમે જો સત્સંગમાં આવીને સત્સંગના વાતાવરણની અંદર તમે આવ્યા હો તો પહેલું અહીં આગળ સંતો આવે તો આપણને સંતોના સમાગમ દ્વારા, હરિભક્તોના સમાગમ દ્વારા આપણને પહેલાં જ ભગવાનને યાદ કરાવે. સૌથી પહેલાં આપણે જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ પહેલું કરીએ તો પહેલાં ભગવાનને યાદ કરાવીએ. આપણી સંસ્કૃતિ કેવી છે કે પહેલાં ભગવાનને યાદ કરીએ અને પછી જો વ્યવહારિક કાર્ય બીજા ન હોય ને સત્સંગના પ્રયોજનથી એકત્રિત થયા હોઈએ તો ત્યાં ભગવાનની કથા વાર્તા, ભગવાનના મહિમાના વાતો, ભગવાનના ચરિત્રની વાતો, એ બધા ગુણાનુવાદ કહે કે જે જીવાત્માને ભગવાન સાથે જોડે. તો આત્મકલ્યાણ માટેનું આ એક મહાન આપણા માટેનું આ સ્થાન એ આપણા મંદિર છે, આપણી સંસ્કૃતિ છે, અને એને પોષણ મળે એના માટે આપણે બધા ભાગ્યશાળી છે કે વિદેશની ધરતીમાં આવ્યા પછી પણ આપણા માટે પોષણ છીનવાયું નહીં. ભગવાનની મોટી કૃપા છે. અને એમાં પણ વિશેષ કરીને શુદ્ધની પ્રાપ્તિ થઈ, આ બહુ વધારે મિશન. અને ભેળસેળિયું તો મળી જતું હોય, પાછું ક્વોલિટી તમે કોમ્પ્રોમાઇઝ કરો ને તો સસ્તું મળી જતું હોય, પણ ક્વોલિટી વાઇઝ જે આપણને પ્રાપ્ત થયું છે, મૂળ સંપ્રદાય, મૂળ શાસ્ત્ર, મૂળ સિદ્ધાંતો અને ભગવાન સ્વામિનારાયણની મૂળ આજ્ઞા, જે મેં વાત કરી કે જે આપણને બધાને તાતણામાં બાંધ્યા છે, એ ભગવાનની આજ્ઞા અને સિદ્ધાંતે આપણને બાંધ્યા છે. તો એ જે આપણને શુદ્ધ સિદ્ધાંતની પ્રાપ્તિ થઈ છે ને, એના માટે ભગવાને બહુ સુંદર કીધું કે વચનામૃતની અંદર કે આ મહારાજ ગઢપુરમાં બેઠા હતા ને, પછી મહારાજે કીધું કે મને અત્યારે આ ગરડું, આ નળિયા કે આ ગલીઓ નથી દેખાતી, મને અક્ષરધામ દેખાય છે. અને જો હું ખોટું બોલતો તો મને 500 પરમહંસના સમ છે. મહારાજે એટલો મહિમા બતાવ્યો કે ભગવાનના મંદિરનો સાનિધ્યનો જો આપણને યોગ થાય ને તો આપણા માટે, તમે એમ ભલે બહાર નીકળીને આપણને અહેસાસ થાય કે અમે તો આ વિદેશમાં છીએ, પણ મંદિરમાં બેઠા હોય ને ત્યાં સુધી આપણને એમ જ લાગે કે અહીંયા અક્ષરધામની અંદર ભગવાનના સાનિધ્યને બેઠા છે. એ વાતાવરણ, એની અંદર ઉર્જા રહેલી છે. અને એનું કારણ એ છે કે અહીંના બધા ભક્તોએ એ તપ કરીને, ભક્તિ કરીને એ ઉર્જા જાળવી છે. એટલે મહારાજ બહુ આનું કહેવાનો ટૂંકો સાર એટલો જ છે કે આવું જે મહેનત કરીને આપણે દાખલો કર્યો છે અને જે આવું વર્ષો આપણે ઉત્સવ કરીએ છીએ, એ આને કાયમ જાળવી રાખજો. મંદિરમાં ગમે ત્યારે મહારાજે જેમ આજ્ઞા કરી કે મંદિર જાઓ ત્યારે વ્યવહારની વાતો ન કરવી, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને આપણને, તો એની પાછળનો હેતુ શું હશે? તો એ તો એટલો જ હતો કે અહીંયા આગળ આપણે પોતાને આ તપોભૂમિ છે, આ મુક્તિની ભૂમિ છે, આ ભક્તિની ભૂમિ છે. એટલે અહીંયા આગળ ભક્તિનું વાતાવરણ કેમ શુદ્ધ પવિત્ર રહે. વ્યવહારની વાતો કરવા માટે જગત છે જ, આપણે ઘરે કરતા હોઈએ, બહાર કરતા હોઈએ, વ્યવહારની વાતો દરેક જગ્યાએ થતી હોય, પણ ભક્તિની વાત જ્યાં થતી હોય એની ઉર્જા, એનું જે તપ છે ને, જેમ મહારાજ કીધું મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું. તો એમ આપણું આ મંદિર જે છે એ પવિત્ર એવું ધામ બનશે ને એનું સ્થાનનો, એની ઉર્જા એવી છે કે અહીંયા મનની અંદર કોઈ પ્રકારના વિકારો અથવા તો કોઈ પ્રકારના દ્વેષ કે કોઈ પ્રકારનો રાગ ન પ્રવેશે, અંતરશત્રુઓ ન નડે, એવું વાતાવરણનું નિર્માણ થાય. કેવી રીતે? અહીંયા અખંડ ભજન થાય તો, અહીંયા આગળ ભગવાનના ઉત્સવ થાય તો, કથા વાર્તા થાય તો, અને એવું વાતાવરણ અહીંયા આગળ જો અહીંયા આગળ આપણે જાળવ્યું છે તો આજે આપણે એનો આનંદ લઈ શકીએ છીએ. એટલે બધા ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપણો આ વિલિંગ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ એ ન કેવળ ખાલી અહીંના આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતના ભક્તો માટે તો આ એક કલ્યાણનું કેન્દ્ર ધામ હોય, આપણો મહિમા એટલો જ આપણે સમજીએ છીએ, પણ કોઈ પણ જીવ પ્રાણી માત્ર, જેમ શિક્ષાપત્રી મહારાજે લખી, ઉદ્દેશીને લખી પોતાના આશ્રિતોને. તમે જો શિક્ષાપત્રીના મંગળાચરણના શ્લોક તમે જુઓ ને તો મહારાજે એની અંદર પોતાને કોણે ઉદ્દેશીને લખી છે અને શું ઉદ્દેશથી લખ્યું છે, બંનેનો એની અંદર મહારાજે સમન્વય લખ્યો છે. ઉદ્દેશીને લખ્યું તો મહારાજ કે નાના દેશમાં વસતા અમારા હરિભક્તોને અમે ઉદ્દેશીને લખીએ છીએ, પણ લખી છે એના માટે તો મહારાજ કે સર્વ જીવ હિતાવહ, જીવ પ્રાણી માત્રનું હિત થાય એના માટે અમારું આ દાખલો છે. એમાં મંદિર આપણી જે સંસ્કૃતિ, આપણા સંસ્કારોને જાળવણી માટે, આપણી સનાતન ધર્મની પરંપરાની જાળવણી માટે જ્યારે મંદિર થતા હોય એ એક પરંપરાને જરૂર અનુસરતા હોય. રામજી મંદિર હોય તો રામાનંદી પરંપરાને અનુસરતા હોય, વૈષ્ણવ મંદિર હોય તો વૈષ્ણવ પરંપરાના સિદ્ધાંતોને અનુસરતા હોય, સ્વામિનારાયણ મંદિર હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના પરંપરા સિદ્ધાંતોને અનુસરતા હોય. પણ એનો ઉદ્દેશ જો હોય તો એ જીવ પ્રાણી માત્રનું હિત રહેલો છે. જેમ ભગવાને કીધું સર્વ
જીવ હિતાવહ. એમ કોઈ પણ જીવાત્મા એની અંદર જ્યારે પોતાની શ્રદ્ધા ભાવ લઈને આવે છે તો ભગવાન ચોક્કસ એના ભાવને જોવે છે, અને ભાવને જોઈ ન કેવળ એના મનોરથ પૂર્ણ કરે છે પણ એના પર પોતાની કૃપા દ્રષ્ટિથી એને ન્યાલ પણ કરે છે, સુખ્યો પણ કરે છે. આ ભગવાનની અહીંયા આગળ દૈવત્વનું પ્રભાવ અહીંયા આગળ રહેલો છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન પુનઃ બધા ભક્તોને અમે આપીએ છીએ કે આપણા આ વડતાલ ધામ વિલિંગ મંદિરની અંદર ખૂબ બધા હેતથી જોડાઈને રહેજો, ભગવાનનું ભજન ખૂબ કરજો, આપસની અંદર આપણે એકબીજાના પૂરક બનજો, એકબીજાની અંદર એકબીજાના મદદરૂપ બનજો, અને કાયમ મંદિરનું વાતાવરણ શુદ્ધ, પવિત્ર અને ભક્તિમય રહે એવો ભાવ રાખીને અહીંયા આગળ કાયમ સેવા ભક્તિ કાયમ કરતા રહેજો. એ જ બધા ભક્તોને ભલામણ કરીએ છીએ. સાથે સાથે આનંદની વાત, આમ તો મહારાજે જેમ જે 6 ધામ બનાવ્યા, વડતાલ, ગરડા, ધોલેરા, જુનાગઢ, અમદાવાદ, ભુજ, એમ મહારાજે પોતાના સ્વરૂપો પધરાવ્યા. પણ મહારાજને સંકલ્પ હતો અને મનમાં એવું હશે કે ભવિષ્યની અંદર જ્યારે બીજા પણ હરિભક્તોને ભાવ થાય તો કેવી રીતે, તો મહારાજે એની વ્યવસ્થા કરતા ગયા. નહીંતર મહારાજે જો એક પ્રસાદીનો પત્ર છે, અમે એક વખત કોરોના જ્યારે આપણે હતો સમય ત્યારે ઓનલાઈન સભા કરતા હતા ને ત્યારે મેં એ પત્ર વાંચ્યો હતો. ત્યારે મહારાજે બહુ સુંદર વાત એમાં એ પત્રમાં લખી છે. મહારાજ કે અમારો સંકલ્પ હતો અમારે મંદિરોમાં ઉપાસના ભક્તિના કેન્દ્ર બનાવવા, અમે બનાવી દીધા છે. હવે અમને બહુ જરૂર જણાતી નથી, જેને કરવું હોય એ અહીં આગળ આવશે તો એનો સંકલ્પ પૂરો થશે. પણ મહારાજને વળતો વિચાર થયો કે ભાઈ બધા તો દર વખતે અહીંયા ન પહોંચી શકે, એટલે મહારાજે એક પત્રમાં લખ્યું કે જેની સામર્થ્ય હોય ને કોઈની ઈચ્છા હોય તો એને પોતાના ગામની અંદર, એને પોતાના સ્થાનની અંદર નજીક જ્યાં પડે ત્યાં હરિમંદિરો નિર્માણ કરાવી. પહેલાં મહારાજે લખ્યું શિક્ષાપત્રીની સ્થાપના કરવી, પછી છતાં હોય તો મહારાજ કે ચિત્ર આદિ પ્રતિમાની સ્થાપના કરવી, અથવા તો પછી મહારાજ કે ધાતુ પાષાણની ઉપાડની વગેરે મૂર્તિ યથાશક્તિ યથા સામર્થ્ય કરવી. પણ એની પ્રતિષ્ઠા કોણ કરે? તો શિક્ષાપત્રીમાં મહારાજ જોગવાઈ મૂકતા ગયા કે અમારા આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિ પૂજવા યોગ્ય છે. એટલે આપણને મહારાજે ભવિષ્યનું વિચારીને આ બધી વ્યવસ્થા કરી. તો એ પૈકી આજે દેશની અંદર તો હજારો મંદિર બને છે, પણ આપણે આનંદની વાત છે કે વિદેશની અંદર પણ જે ભક્તો જઈને વસ્યા એને પણ પોતાના ધર્મ અને સંસ્કારોના પ્રક્ષણને માટે, ભક્તિના પોષણને માટે મંદિરોના સંકલ્પ કર્યા. આપણે અમેરિકાની અંદર પણ આ વડતાલ ધામ પહેલું મંદિર કે જેને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ ખાતમુહૂર્તથી લઈ અને પ્રતિષ્ઠા સુધીનું કાર્ય કર્યું. આ ઉપરાંત અન્ય મંદિરો આપણા વડતાલની અંદર, વડતાલ દેશના વડતાલ ગાદી અંતર્ગતના આપણા તૈયાર થયા, જેની અંદર હ્યુસ્ટનનું મંદિર છે, ન્યૂજર્સીનું આપણું મંદિર છે, રિચમન્ડનું મંદિર, હમણાં જેમ વિસ્કોન્સિનનું મંદિર છે. આ બધા મંદિરો આપણા નવા, સમરસેટ વર્જિનિયાનું મંદિર છે, આપણા બધા ઘણા બધા મંદિરો અહીંયા નિર્માણ થયા છે. પણ આપણે આનંદની વાત છે કે આ ખાલી એક વિસ્તારમાં નહીં, એનો વિકાસ પણ વધારે થતો ગયો. અને ગયા વર્ષે અહીંયા શિકાગોથી જ અમે જાહેરાત કરી હતી કે આપણા માટે કેનેડાની અંદર પહેલું વડતાલ ગાદીનું મંદિર એ આપણું કેલ્ગરીની અંદર તૈયાર થયું, જેની પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ગયા વખતે જાહેર કરી અને પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજ્યો. વળી પાછો આનંદનો ઉત્સવ આવ્યો કે કેલ્ગરીની પાછળ આપણું કાર્ય અટક્યું નહીં. કેનેડાની અંદર આપણા ટોરન્ટોની અંદર આપણું નવું સ્વામિનારાયણ વડતાલ ધામ એ નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની આવતા અઠવાડિયાની અંદર 8 તારીખે એની પ્રતિષ્ઠા મહોત્સવ છે. એટલે એમનો હરિભક્તોનો ખાસ આગ્રહ હતો કે બાપુજી અમારા વતી, અમારા વડીલ ભાઈઓ કે, કારણ કે આપણા બધાના સહકારથી વિલિંગ મંદિર, આ બધા મંદિરોની અંદર નાની મોટી સેવા સહકાર કાયમ માટે રહ્યો છે. હું કાયમ કહું છું, વડતાલ જેમ ભારતની અંદર વડતાલની સંસ્થા માતૃ સંસ્થા કહેવાય, અને માતૃ સંસ્થાની જવાબદારી આવે કે પોતાની સખાવત જે સંસ્થાઓ હોય એનું પોષણ અને રક્ષણ કરે. એમ આપણે વડીલ તરીકે અહીંયા જ્યારે શિકાગો આપણું વિલિંગ મંદિર જ્યારે હોય ત્યારે આ બધા મંદિરોના ડેવલપમેન્ટની અંદર, બધા સત્સંગની અંદર યત્કિંચિત નાની મોટી સેવા, યોગદાન, સહકાર આપણે એથી પ્રાપ્ત થયો છે. એટલે એ ટોરન્ટો કેનેડાના હરિભક્તોનો ખૂબ, એમના વતી પણ બધા હરિભક્તોને અમે ખૂબ ખૂબ આમંત્રણ આપીએ છીએ. હા, મંદિર તો આપણા બધાનું છે, પણ એ હરિભક્તોએ, આયોજકોએ ખાસ બધાને ભલામણ કરી છે કે જેમને અનુકૂળ હોય એ બધા બહુ ઉત્સુક છે કે ઘણા વર્ષોના તપ પછી, લગભગ 8-9 વર્ષથી તો મહેનત કરી જ છે એમને બધાએ, પણ એ 8-9 વર્ષના અંતે આજે ભગવાને એમનો સંકલ્પ પૂરો કરવા જઈ રહ્યા છે. તો એ આપણા કેનેડા ટોરન્ટો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ બધા ભક્તોને ખૂબ ખૂબ આમંત્રણ આપી અને બધાને બસ એ જ ભગવાનને ભલામણ કરીએ કે આપણો સત્સંગનો આવો એકતાનો ભાવ જે છે ને કાયમ જળવાઈ રહે. આપણે કાયમ એકબીજાને સત્સંગની અંદર કેમ મદદરૂપ બનીએ અને કેમ બધાના ભક્તોને, ભગવાનના બધાને વાલા થાય. અને આ બહુ મોટી સેવા છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે એક જીવાત્માને ભગવાનના માર્ગે તમે જો વાળો ને તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે છે, અને એક જીવાત્માને ભગવાનના માર્ગેથી ટાળો
તો એને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ થાય છે. આ બ્રહ્માંડ ભાગ્યાનું પુણ્ય, એક જીવને જો હિંસા કરો તો કેટલો મોટો અપરાધ થતો હોય, તો બ્રહ્માંડ ભાગે તો કેટલા જીવોની હિંસા થતી હોય, કેટલાનું નાશ થતો હોય, તો કેટલું મોટું પાપ હશે. તો મહારાજ કે એક જીવને જો ભગવાનના માર્ગે ચડાવીએ અથવા તો એને મદદરૂપ થઈએ ને, તો એ ભગવાનને, એ બ્રહ્માંડને ઉગાર્યાનું પુણ્ય જેટલું પુણ્ય થાય. એટલે આપણે અંદર આવી સમજણની, વિવેકની વાત કાયમ રહે અને ભગવાનનો રાજીપો એ આપણા વિલિંગ સત્સંગ સમાજ ઉપર, શિકાગો અને સમગ્ર યુએસના, કેનેડા, આ બધા વિસ્તાર ઉપર કાયમ ભગવાનનો રાજીપો વર્તતો રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.